એવરીવન, વેલકમ ટુ સ્કોલા. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે કુલંબના નિયમના એક ફેમસ ફોર્મેટનો ઇન્ટ્રોડક્શન કરવાના છીએ. એ ફોર્મેટની અંદરથી જેડબલઈ અને નીટ આ બંનેની અંદર ખૂબ સારા ક્વેશ્ચનો આવે છે. તો એની અંદરથી કેટલા ટાઈપના જેટલા પણ ક્વેશ્ચનો પોસિબલ હશે એ બધા આપણે આજે કવર કરવાનો પ્રયત્ન કરવાના છીએ. તો ચલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1 કંઈક આ રીતે છે. એક જ રેખા પરના તંત્રોની આજે આપણે વાત કરવાના છીએ. બહુ ખાસ કોમ્પ્લિકેટેડ પ્રોબ્લેમ્સ નથી ભણવાના. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ખાલી એ જ ભણવાના છીએ કે એક જ રેખા પર જ્યારે 2, 3, 4, 5 વિદ્યુતભાર રાખવામાં આવે ત્યારે કઈ રીતે કુલંબના એક નાનકડા આમતા નિયમથી પ્રશ્નો બનાવી શકાય. બાકી કુલંબનો નિયમ તો બહુ સિમ્પલ છે કે કોઈ પણ બે વિદ્યુતભારોની વચ્ચે લાગતું જે બળ છે એ F બરાબર K Q1 Q2 R² થાય. પણ એની અંદરથી અલગ ફોર્મેટના ક્વેશ્ચન્સ કઈ રીતે બનાવી શકાય, જેવા ક્વેશ્ચન્સ આપણે ગ્રેવિટેશનની અંદર પણ બનાવી શકીએ. જેમ અહીંયા વિદ્યુતભારો છે એમ ત્યાં હશે દળ. બરાબર? બાકી નિયમ બંને જગ્યાએ એકદમ સેમ છે. તો આ રીતનો એક ક્વેશ્ચન છે કે આપણી પાસે બે વિદ્યુતભારો છે. બંને વિદ્યુતભારોના મૂલ્ય શું છે? તો એક છે E વિદ્યુતભાર, તો એક છે 9E વિદ્યુતભાર. હવે આ બંને વિદ્યુતભારોની વચ્ચે આપણને પૂછેલું એ છે કે ત્રીજો વિદ્યુતભાર આપણે ક્યાં રાખીએ કે જેના લીધે ત્રીજો વિદ્યુતભાર સંતુલનમાં રહેવો જોઈએ. ચલો ફટાફટ આપણે પહેલા તો સંતુલન શબ્દને યાદ કરીએ. સંતુલન આવું સાંભળીએ ત્યારે ફિઝિક્સમાં આપણે એનું મીનિંગ શું કરીએ? સંતુલન બરાબર F = 0. કોઈ પણ પોઈન્ટ આપણે પકડીએ છીએ, કોઈ પણ વિદ્યુતભાર આપણે લઈએ છીએ, એના પર બાકીના બધા વિદ્યુતભારો વડે લાગતું પરિણામી બળ શૂન્ય થવું જોઈએ. તો આપણે એને કહીએ સંતુલન. તો આની અંદર પણ કંઈક એવું જ છે કે આપણી પાસે અહીંયા બે વિદ્યુતભારો છે. એ બંને વિદ્યુતભારોની વચ્ચે સંતુલન પોઈન્ટ આવશે કે ક્યાં આવશે? તો વચ્ચે કે એવું કંઈ તો આપણને આપેલું નથી. આપણને માત્ર એટલું કીધેલું છે કે સંતુલન આ રેખા પર ક્યાંક છે. હવે રેખા પર તો ત્રણ પોસિબિલિટી છે. બંનેની વચ્ચે ક્યાંક થશે, કાં તો 9E ની પેલી સાઈડ થશે અથવા તો E ની આ સાઈડ થશે. કોઈ એક જગ્યાએ સંતુલન મળશે, પણ ક્યાં મળશે બસ એ જ સમજવાનું છે. તો જો આપણે ત્રણ પોસિબિલિટી લઈ લઈએ. હજુ તો આપણે શીખીએ છીએ, આપણે કોઈ શોર્ટ ટ્રીકો ગોખતા નથી, આપણે ફિઝિક્સને ફીલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલા માટે આપણે ત્રણ પોસિબિલિટી લઈ લીધી. પોસિબિલિટી નંબર 1, 2 and 3. હવે આપણે એ સમજીએ કે ત્રણ પોસિબિલિટી પર આપણે કેવો વિદ્યુતભાર રાખવો છે. આપણે કોઈ એક ધન વિદ્યુતભાર રાખી દઈએ. તમે ઋણ લેશો કોઈ ફરક નહીં પડે, પણ પહેલા આપણે ધન વિદ્યુતભારથી સમજીએ. આપણે ત્રણ જગ્યાએ એક ધન વિદ્યુતભારને રાખી દીધો. બરાબર છે? ચલો સેકન્ડ વસ્તુ, હવે ધન વિદ્યુતભાર હશે તો આ E વિદ્યુતભાર આ ત્રણ વિદ્યુતભારો પર કઈ દિશામાં બળ લગાવશે? તો જો બળની ડાયરેક્શન ડ્રો કરી છે. આ E વિદ્યુતભાર આ ધન વિદ્યુતભારને અપાકર્ષણ ધક્કો મારશે. આ E વિદ્યુતભાર આ ધન વિદ્યુતભારને અપાકર્ષણ ધક્કો મારશે. સેમ ટુ સેમ આ E વિદ્યુતભાર પેલાને ધક્કો મારશે. હવે આ E એટલે ઇલેક્ટ્રોન નહીં સમજતા, E વિદ્યુતભારનું મૂલ્ય છે, મતલબ કોઈ ધન વિદ્યુતભાર છે. તો આ ત્રણ ડાયરેક્શન છે, ત્રણ જગ્યા પર આ E ના લીધેની ડાયરેક્શન છે. ચલો બરાબર છે. સેકન્ડ વસ્તુ, પેલા 9E ના લીધે આ ત્રણ પર બળની ડાયરેક્શન શું આવશે? તો એ ડાયરેક્શન આવશે કંઈક આ રીતે. 9E આ પોઈન્ટ પરના વિદ્યુતભારને ધક્કો મારવાની બધે અપાકર્ષી બળ લગાવશે, કેમ કે બંને ધન છે. અપાકર્ષી બળ લગાવે તો આ આને આમ બહાર ધક્કો મારે છે. બરાબર? આ વિદ્યુતભારને આમ ધક્કો મારશે અને 9E આ પોઈન્ટ પરના વિદ્યુતભારને આમ ધક્કો મારશે. જો બરાબર, આ પોઈન્ટ પર તો F external 0 થવું શક્ય જ નથી. કારણ શું? F external 0 ત્યારે થાય, પરિણામી બળ 0 ત્યારે થાય જ્યારે કોઈ એક પોઈન્ટ પર બંને સાઈડ બળ લાગતા હોય અને બંને બળનું મૂલ્ય સરખું હોય. પણ હવે અહીંયા શું થયું? અહીંયા તો બંને જગ્યા પર જો બંને જગ્યા પર સેમ જ વસ્તુ છે કે બળ તો બે લાગે છે, પણ બંને બળ એક જ દિશામાં છે. હવે જો બંને બળ એક જ દિશામાં હશે તો એનો મતલબ શું થયો? કે ત્યાં પરિણામી બળ શૂન્ય નહીં થાય. પરિણામી બળ શૂન્ય ક્યાં પોસિબલ છે? ખાલી આ એક જ પોસિબિલિટી છે કે જ્યાં પરિણામી બળ કદાચ શૂન્ય થઈ શકે. હવે ત્યાં પણ પરિણામી બળ ક્યારે શૂન્ય થાય? દિશા આપણને મળી ગઈ, પણ જો મૂલ્ય સરખા હશે તો શૂન્ય થશે. તો આપણે લખી દઈએ કે F9E વડે લાગતું બળ બરાબર FE વડે લાગતું બળ થવું જોઈએ. હવે આના સવાલોને એકદમ સિમ્પલ રીતે ગણવાની મેથડ એ જ છે, બળનું મૂલ્ય સેપરેટ પોતાની રીતે લખવાનું અને ડાયરેક્શન અલગથી પોતાની રીતે શોધી લેવાની. જો બંનેને કોમ્પ્લિકેટ કરવા જશો ને તો આ સવાલો બહુ ડિફિકલ્ટ થઈ જાય છે. એટલા માટે સિમ્પલ થંબ રૂલ શું યાદ રાખવાનો? સિમ્પલ રૂલ, ડાયરેક્શન પહેલા ક્લિયર કરી લેવાની, ડાયરેક્શન મેન્યુઅલી આકૃતિમાં પ્રોપર જ ડ્રો કરવાની, એના પછી ખાલી હંમેશા મૂલ્ય સરખાવી દેવાના.
અહીંયા તો સિમ્પલ જ લોજિક છે. બંને સાઈડની ડાયરેક્શન તો આપણે સાચી જ લીધી છે ને ઓલરેડી. સાચી લીધી છે તો બંનેના ખાલી મૂલ્ય સરખાવી દેવાના છે. ચલો, બંનેના મૂલ્ય સરખાવતી વખતે ધારો કે તમને આ જે ડિસ્ટન્સ છે એ આખું ડી આપેલું હતું, બરાબર? ડી ડિસ્ટન્સ આપેલું હતું. હવે આપણે આ ડિસ્ટન્સને ગણવું છે તો આને આપણે એક્સ લઈ લઈએ. એ અંતર એક્સ થશે તો આ અંતર કેટલું થશે? ડી માઇનસ એક્સ થઈ જશે. બરાબર છે ભાઈ? ડી માઇનસ એક્સ થયું. હવે આપણે આ F9E લખવું છે. મતલબ કે F9E એટલે કે પેલા 9E અને આ બંનેની વચ્ચે લાગતું બળ. તો એના માટે પહેલા આપણે એ તો ધારવું જોઈએ ને કે આ કયો વિદ્યુતભાર છે. ધારો કે આપણે કોઈ પણ એને Q રેન્ડમ વિદ્યુતભાર કહી દઈએ. બરાબર? Q નામનો એક રેન્ડમ વિદ્યુતભાર છે એવું આપણે કહી દઈએ. ચલો, આ બંને વચ્ચે લાગતું આપણે બળ ગણીએ. શું આવશે? K Q9E ડિવાઈડ બાય D માઇનસ એક્સ આખાનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ બંને વચ્ચે લાગતું બળ Fe અપાકર્ષી બળ લાગે છે. કઈ રીતે આવશે? તો K આ Q આ E આખાના છેદમાં x નો સ્ક્વેર. હવે જો બંને સાઈડ અહીંયા Q તો કેન્સલ થાય છે, તો આનો મતલબ શું થયો? આનો મતલબ તો એ થયો કે ત્યાં Q વિદ્યુતભાર 10 હોય, 20 હોય, 30 હોય, 40 હોય, 0.1 હોય, 0.2 હોય, કોઈ ફરક નહીં પડે. તો એનો મતલબ તમારે નોટ કરીને એક ખાસ લાઈન લખી રાખવાની છે કે Q વિદ્યુતભારનું સંતુલન એ Q ના મૂલ્ય પર આધારિત નથી. હવે અહીંયા Q નું મૂલ્ય કેટલું છે એના સાથે સંતુલનને કોઈ મતલબ નથી. બરાબર છે? ચલો, Q ના મૂલ્ય પર આધારિત નથી. આપણે E ઉડાવી દઈએ, આ K ઉડાવી દઈએ, બંને સાઈડ વર્ગમૂળ લઈએ અને ચોક ક્રોસ ગુણાકાર કરી દઈએ. તો 3x ઇઝ ઇક્વલ ટુ D માઇનસ એક્સ. આને આમ આવવા દઈએ તો 4x. તો x કેટલો થઈ જશે? D બાય 4. ચલો, બરાબર છે. તો આપણો એક આન્સર તો એ થયો કે સંતુલન સ્થાન એટલે કે Q વિદ્યુતભારનું જે સંતુલન છે એ ક્યાં થશે? તો D બાય 4 જેટલા અંતરે E વિદ્યુતભારથી અને 3D બાય 4 જેટલું અંતર એ 9E વિદ્યુતભારથી. તો આ રીતે આપણને બંનેના સંતુલન મળી ગયા. આની નાની અંદર તમને કદાચ સવાલમાં એમ પૂછે કે આપણે ખાલી આનું એકનું સંતુલન નથી કરવું, આપણે એ જગ્યા પર કોઈ એવો વિદ્યુતભાર રાખવો છે કે જે વિદ્યુતભારના લીધે આખા ને આખા તંત્રનું સંતુલન થાય. તો એ ક્વેશ્ચન કંઈક આવો હશે. એનો જ સવાલ છે. જો એનો એ જ આકૃતિ છે, એનો એ જ સવાલ છે, પણ ખાલી ક્વેશ્ચન એ પૂછેલો છે કે Q વિદ્યુતભાર કેટલા મૂલ્યનો હોવો જોઈએ કે જે મૂલ્યના લીધે આખું તંત્ર સંતુલનમાં આવે. બંને સવાલનો ફરક સમજો. પહેલામાં શું હતું? ખાલી જે વિદ્યુતભારને રાખીએ છીએ ને એને જ સંતુલનમાં લાવવો છે. તો એ આ વિદ્યુતભારના મૂલ્ય પર આધારિત નથી. કોઈ પણ વિદ્યુતભાર રાખશો Q ની જગ્યાએ તો પણ પહેલા સવાલની અંદર જવાબ એનો એ જ આવશે. એ ખાલી અંતર પર ડિપેન્ડન્ટ છે. અને અંતર આપણું શું આવેલું હતું? આ D બાય 4 અને આ અંતર 3D બાય 4. પણ જો અહીંયા શું ક્વેશ્ચન છે? અહીંયા ક્વેશ્ચન કંઈક એવો છે કે આપણે આખે આખા તંત્રને સંતુલનમાં લાવવું છે. મતલબ આના પર પરિણામી બળ ગણો તો પણ 0 થાય, આના પર પરિણામી બળ તમે ગણો તો પણ 0 થાય, અને આના પર ગણશો તો પણ 0 જ થવું જોઈએ. તો આપણે કોઈ પણ એક પર ગણીએ. ચલો, આપણને કોના પર આમ થોડું દિલ આવે છે? આપણે આના પર ગણીએ. જો આના પર તો પરિણામી બળ 0 જ છે, આ બંને સરખા હતા એના લીધે. હવે આપણે આના પરનું પરિણામી બળ આ બંનેના લીધે ગણવું છે. પેલા તો 9E વિદ્યુતભાર આ E વિદ્યુતભાર પર કઈ દિશામાં બળ લગાવે? અપાકર્ષી દિશામાં, કારણ કે સજાતીય વિદ્યુતભારો અપાકર્ષી દિશામાં બળ લગાવે છે તો એ F1 છે. આ F1 કોની વચ્ચેનું બળ છે? 9E અને E ની વચ્ચે લાગતું બળ છે. બરાબર? સેકન્ડ, હવે આ Q વિદ્યુતભાર આ E પર કઈ દિશામાં બળ લગાવવો જોઈએ? તો યાદ કરો, આપણે તો એવું ધારી લીધું હતું કે Q ધન હતો. કેમ ધન ધારી લીધો તો એનાથી કોઈ ફરક ન પડ્યો? કારણ કે ફર્સ્ટ ક્વેશ્ચનની અંદર તો Q નું મૂલ્ય ધન હોય, ઋણ હોય, જગ્યા મહત્વની છે કે કઈ જગ્યાએ મૂકવું એને, તો D બાય 4 પર રાખવાનો હતો. મૂલ્ય મહત્વનું નહોતું, પણ અહીંયા મૂલ્ય મહત્વનું છે. મૂલ્ય તો મહત્વનું છે, સાથે સાથે દિશા પણ, સાઇન પણ મહત્વની છે કે ધન વિદ્યુતભાર રાખવો કે ઋણ વિદ્યુતભાર રાખવો. જો ધારો કે આ ધન હશે, આ ધન હશે તો એ આના પર આમ ધક્કો અપાકર્ષી બળ લગાવશે તો પાછા બંને બળ એક જ દિશામાં થઈ જશે, સંતુલન નહીં થાય. તો સંતુલનમાં લાવવા માટેની કમ્પલસરી રિક્વાયરમેન્ટ અહીંયા શું છે? કમ્પલસરી રિક્વાયરમેન્ટ એ છે કે Q ઋણ હોવો જોઈએ. Q ઋણ હશે તો જ આ Q એ E ને આકર્ષી બળ લગાવશે, ખેંચે ને આકર્ષી બળ. તો એ આકર્ષી બળ F2 થાય. હવે આ F1 અને F2 સરખા થાય તો E સંતુલનમાં આવે.
તો E ના સંતુલન માટે Q કમ્પલસરી ઋણ હોવો જ જોઈએ. બરાબર, ઋણ હોવો જોઈએ આટલી ખબર પડી ગઈ. હવે એનું મૂલ્ય કેટલું હશે એ પણ ગણવાનું ને. લખી દઈએ. હવે તો શું છે, સંતુલન મતલબ E ના સંતુલન માટે બંનેના મૂલ્ય જ આપણે સરખા કરવાના છે. બંનેના મૂલ્ય સરખા કરી દઈએ. F1 બરાબર F2. હવે આના પરથી જે આન્સર મળશે ને આપણને, એ તો ખાલી Q નું મૂલ્ય મળશે. પાછું એ ન ભૂલાઈ જાય કે Q નું મૂલ્ય કેવું છે, ઋણ છે. જો F1 લખીએ તો આ બંને વચ્ચેનું બળ તો શું આવશે, K E 9E અપોન બંને વચ્ચેનું આખું ટોટલ અંતર d સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ F2 કેટલું આવશે, આ બંને વચ્ચે લાગતું બળ તો K E. હવે અહીંયા શું માઇનસ Q લખવાનું? નહીં, માઇનસ Q કેમ નહીં લખવાનો? કેમ કે માઇનસ તો ઓલરેડી આપણે જાતે લઈ લીધું છે. એ માઇનસ છે એટલે તો આપણે આ દિશા લીધી છે. તો હવે દિશા પણ લઈ લીધી, પાછું પણ માઇનસ રાખશો તો કન્ફ્યુઝન થશે. સિમ્પલ કન્સેપ્ટ શું, દિશા જાતે લેવાની, મૂલ્ય જાતે લખવાનું. મૂલ્ય લખતી વખતે માઇનસ પ્લસની ઝંઝટમાં પડવાનું જ નહીં. ઓકે, તો K છે, E છે, એના પછી આ વિદ્યુતભાર છે Q છે, અને છેદમાં આવશે d/4 આખાનો સ્ક્વેર. કેટલું કેન્સલ થાય છે, K ગયો, ચલો E ગયો, d સ્ક્વેર ગયો, અહીંયા 16 અંશમાં આવશે તો અહીંયા બચે છે 9E ડિવાઈડ બાય d સ્ક્વેર તો ગયો તો ત્યાં 1 બચે, અહીંયા આવશે 16 અંશમાં ડી તો કેન્સલ થઈ ગયા, અને અહીંયા Q છે તો Q નું મૂલ્ય શું આવે છે, Q બરાબર 9E ના છેદમાં 16D. સોરી, D તો કેન્સલ થયો, 16. તો આટલા મૂલ્યનો Q વિદ્યુતભાર હોવો જોઈએ. તો શું આ આપણો આન્સર છે? બિલકુલ નહીં, આ આન્સર નથી. આપણો આન્સર છે -9E/16. જો ફરીથી યાદ રાખજો કે માઇનસ ઓલરેડી આપણે અહીંયા લઈ લીધું હતું, તો એ માઇનસ પાછું છેલ્લે એને આપી દેવાનું. બરાબર, નહીતર તમને ABCD 4 ઓપ્શન આપેલા હશે ને, એમાં એ જ પેલા આપેલો હશે 9E/16, પણ ભૂલથી પણ જો લખી નાખશો આન્સર રોંગ થશે. ઓકે, તો આ રીતે આખી કેલ્ક્યુલેશન થાય. બે વસ્તુ આપણે જોઈએ કે જ્યારે પણ તમને કોઈ સ્થાન પૂછે કે કયા સ્થાન પર વિદ્યુતભાર મૂકીએ તો એ સંતુલનમાં આવે, તો એ માત્ર સ્થાન પર આધારિત છે. એની અંદર કોઈ પણ જગ્યાએ એનું મૂલ્ય કેટલું છે કોઈ જરૂરિયાત નથી. સેકન્ડ વસ્તુ, પણ જ્યારે આખા તંત્રનું સંતુલન પૂછે ત્યારે આખા તંત્રના સંતુલન માટે મૂલ્ય પણ મહત્વનું છે, સાઇન પણ મહત્વની છે, સ્થાન પણ મહત્વનું છે. બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ વસ્તુ, આના આપણે સંતુલન માટે ખાલી એક જ ચેન્જ છે, નાનો અમથો ચેન્જ, -9E છે. હવે -9E હશે તો આનો આ સવાલ આપણે કઈ રીતે ગણવાનો? ચલો ગણીએ. પેલા તો આપણે ત્રણ આપણી પોસિબિલિટી લઈ લઈએ કે આ ત્રણ માંથી કોઈ એક જગ્યાએ શક્ય છે. ફર્સ્ટ, સેકન્ડ, આ E ના લીધે આ ત્રણે ત્રણ જગ્યા પર ક્યાં બળ લાગશે? અપાકર્ષી બળ, અપાકર્ષી બળ, અપાકર્ષી બળ. ઠીક છે, બધે આપણે કેવો વિદ્યુતભાર રાખ્યો છે? ધન વિદ્યુતભાર. હવે તમને એમ થાય કે નહીં, મને તો ઋણમાં જ મજા આવે, ઋણ રાખીને ગણશો કોઈ ફરક નહીં આવે. સેકન્ડ, -9E. -9E ધન વિદ્યુતભાર છે ત્રણે ત્રણ સ્થાન પર, તો એને આકર્ષી બળથી ખેંચશે ને, તો કઈ રીતે આવશે? જો આકર્ષી બળથી ખેંચે છે, -9E આકર્ષી બળથી ખેંચે છે, -9E આકર્ષી બળથી ખેંચે છે. તો હવે આની અંદર આપણે સિમ્પલ એવું કહી શકીએ કે અહીંયા સંતુલન શક્ય નથી. ત્યાં તો પોસિબલ જ નથી, બંને બળ એક જ દિશાના છે. સંતુલન માટે બંને બળ અલગ અલગ દિશાના હોવા જોઈએ. પણ હવે જો બે જગ્યાઓ પોસિબલ છે, પણ તમે થોડુંક બરાબર વિચારશો ને તો તમને આઈડિયા આવશે કે કુલંબનો નિયમ એવું કહે છે કે ભાઈ કોઈ વિદ્યુતભારથી નજીકમાં, જેમ કે આ 9E વિદ્યુતભાર છે, તો એનાથી તમે નજીકમાં રાખશો, એક તો મૂલ્ય મોટું છે, ઉપરથી નજીક પણ એનાથી જ છે, તો આ F9E બળ બહુ મોટું થઈ જશે. પણ આ Fe બળ બિચારું બહુ નાનું હશે. એક તો નાનો અમથો વિદ્યુતભાર બળ લગાવે છે, ઉપરથી ડિસ્ટન્સ બહુ મોટું છે, તો એ બળ નાનું થઈ જશે, આ બળ મોટું થઈ જશે. આ સાઈડ તમને કોઈ પણ એવો પોઈન્ટ નહીં મળે કે જે પોઈન્ટ પર આ બંને બળના મૂલ્ય સરખા થાય. હા, દિશા અલગ અલગ છે, પણ દિશાથી ખાલી શું થાય? મૂલ્ય પણ સરખું હોવું જોઈએ, તો પરિણામી બળ 0 થાય. તો એ પોસિબિલિટી પણ શક્ય નથી. તો કઈ પોસિબિલિટી બાકી બચે છે? આ એક જ પોસિબિલિટી. તો એક વસ્તુ તો આપણી બહુ સિમ્પલ ક્લિયર થઈ ગઈ કે સંતુલન હંમેશા ક્યાં થાય? સંતુલન હંમેશા નાના વિદ્યુતભારથી નજીક જ થાય. નાના વિદ્યુતભારથી નજીક થાય. ચલો, આ ફર્સ્ટ નિયમ. સેકન્ડ, જો બંને સજાતીય હશે ને તો હંમેશા વચ્ચે આવશે જવાબ, અને જો બંને વિજાતીય હશે તો હંમેશા બહારની સાઈડ આવશે. હવે નાના મૂલ્યનો મતલબ તમે પાછું એવું કહેશો કે નાનું મૂલ્ય તો આ E છે, એની કરતા પેલો -9E એ નાનો ન કહેવાય. માઇનસ પ્લસ ભૂલી જાઓ, માઇનસ પ્લસને સાઈડમાં રાખીને ખાલી એટલું જ યાદ રાખો કે આ E છે, પેલો 9E છે, મતલબ E ની નજીકમાં આન્સર આવવો જોઈએ.
હવે એની નજીકમાં આન્સર આવવો જોઈએ. આ તો બે જગ્યા પોસિબલ છે, એક અહીંયા એક અહીંયા. કઈ શક્ય છે? બંને વિજાતીય વિદ્યુતભાર છે. વિજાતીય વિદ્યુતભાર છે તો આ જગ્યા પોસિબલ છે. બરાબર, આથી યાદ રાખવાની સિમ્પલ મેથડ. બાકી કન્સેપ્ટ આખો શું છે? કન્સેપ્ટ તો મેં તમને આખો બોર્ડ પર ભણાવ્યો જ છે. કન્સેપ્ટ આખો આ રીતે છે. ચલો આપણે કેલ્ક્યુલેટ કરીએ. ધારો કે આ અંતર છે x છે, આ અંતર તો ઓલરેડી d હતું જ. બરાબર છે. હવે આપણે કેલ્ક્યુલેટ કરવું છે તો અહીંયા Fe અને F9e આ બંને બળ સરખા થવા જોઈએ. બંનેને સરખા કરવા છે. Fe કેટલો છે? Fe એટલે શું? આ E વડે આ Q વિદ્યુતભાર પર લાગતું બળ. તો લખી દઈએ KEQ ડિવાઈડ બાય x² ઇઝ ઇક્વલ ટુ આ F9e શું છે? તો F9e તો K9EQ ડિવાઈડ બાય, હવે જો D પ્લસ x, કારણ કે પેલો છે ત્યાં છે ને અહીંયા છે, -9 લખવાનું નહીં લખવાનું યાદ કરો ફરીથી. સિગ્નેચર આપણે સાઇન લેવાની જરૂર નથી, માત્ર ને માત્ર મૂલ્યો લખવાના છે. તો D પ્લસ x આખાનો સ્ક્વેર. ચલો આ Q Q કેન્સલ, આ E કેન્સલ. Q પર તો આધારિત નથી, પહેલેથી જ આપણને ખબર છે. K પણ કેન્સલ. તો D પ્લસ x ઇઝ ઇક્વલ ટુ 9 નું વર્ગમૂળ તો 3 અને આ x તો આ આવી જશે D ઇઝ ઇક્વલ ટુ 2x, તો x આવી જશે d/2. મતલબ કે આ d/2 અંતરે હોવું જોઈએ અને અહીંયાથી 3d/2 અંતરે હોવું જોઈએ. ત્યાં સંતુલન સ્થાન મળશે. તો બંને સવાલ જુઓ, સંતુલન સ્થાન તો એક જ જગ્યાએ મળશે. હંમેશા ક્યાં મળશે? નાના વિદ્યુતભારથી નજીક. ઓકે, તો એના આધારે અમુક શોર્ટ ટ્રીક આપણે યાદ રાખવાની છે. આમ તો આ શોર્ટ ટ્રીક છે ને ગોખવાની જરૂર નથી. મોટાભાગે વિદ્યાર્થીઓ ફિઝિક્સમાં ભૂલ ક્યાં કરે? કેમ સારી કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં જી અને નીટની અંદર ફિઝિક્સમાં વિદ્યાર્થીઓના માર્ક્સ ઓછા આવે? કારણ કે મોટા ભાગે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ વસ્તુઓને ગોખે છે. એના લીધે ફિઝિક્સ જેવા સબ્જેક્ટ તમે ગોખીને ન ભણી શકો. ફિઝિક્સ જેવા સબ્જેક્ટને સિમ્પલ રીતે સમજવાના હોય, તમે સિમ્પલ રીતે સમજતા જશો બધી વસ્તુઓને, તો આ ચેપ્ટરને તમારે એકવાર ભણ્યા પછી ક્યારેય રિવિઝન ન કરવું પડે. પણ જ્યારે ગોખેલું હોય તો પેલા વિદ્યાર્થી ગોખે. શું ગોખે? આની અંદર આ શોર્ટ ટ્રીક છે, પેલા એ શોર્ટ ટ્રીક ગોખે, પછી એ ગોખે કે આ શોર્ટ ટ્રીક ક્યાં ક્યાં લાગુ પડે, ક્યાં ક્યાં લાગુ ન પડે, અને એમ કરીને 200-300 પેજની ખાલી શોર્ટ ટ્રીકની નોટ્સ બનાવી નાખે. એના કરતા એક સ્માર્ટ વિદ્યાર્થી શું કરશે? એક સ્માર્ટ વિદ્યાર્થી હંમેશા એની પાછળના કન્સેપ્ટ યાદ રાખશે અને વારંવાર ક્વેશ્ચનને પ્રેક્ટિસ કરશે. જેટલું મેક્સિમમ પ્રેક્ટિસ કરશે એટલી બધી વસ્તુ આપોઆપ એની શોર્ટ ટ્રીકો યાદ રહેતી જશે. એના માટે એફર્ટ નહીં લગાવે, ગોખવા માટેનો એફર્ટ નહીં લગાવે, એને વસ્તુઓ યાદ રહેવા લાગશે. બરાબર છે? ચલો છોડો, બહુ ભાવુક વાતો નથી કરવી આપણે. બે વિદ્યુતભારને જોડતી રેખા પર ત્રીજા વિદ્યુતભારનું સંતુલન સ્થાન હંમેશા નાના મૂલ્યના વિદ્યુતભારથી નજીક મળે, ખબર છે. બંને સજાતીય વિદ્યુતભાર હોય તો હંમેશા બંનેની વચ્ચે મળે. જો બંને વિજાતીય વિદ્યુતભાર હોય તો સંતુલન સ્થાન હંમેશા નાના વિદ્યુતભારની નજીક મળે. આને ખાસ માર્ક કરજો. નાના વિદ્યુતભાર મતલબ મૂલ્ય લેવાનું છે, મૂલ્ય. બરાબર, સાઇન નથી લેવાની. E અને -9e કોણ નાનો? E નાનો. -e અને 9e કોણ નાનો? -e નાનો. પ્લસ માઇનસ ને છોડી દો, E અને પેલો 9e તો E નાનો કહેવાય. બરાબર. જો બંને વિજાતીય અને સમાન વિદ્યુતભાર હોય, ધારો કે ક્યારેક આવું થાય, આ Q છે, આ -Q છે, તમને કદાચ ખબર હોય તો આ વસ્તુને કહેવાય ડાયપોલ. ન ખબર હોય તો કોઈ જરૂર નથી, બધું ડિટેલમાં ભણશું. આને કહેવાય ડાયપોલ. અને ડાયપોલ પર ક્યારેય પણ એક પણ જગ્યાએ સંતુલન સ્થાન ન મળે. જો ડાયપોલ હોય તો એક પણ જગ્યાએ અક્ષ પર સંતુલન સ્થાન મળશે નહીં. બરાબર? તો આટલી વસ્તુઓ તમારે એકદમ પરફેક્ટ યાદ રાખવાની છે. હું આને ઇરેઝ કરી નાખું છું એટલે તમે કદાચ નોટ્સ બનાવતા હો તો તમને બનાવવામાં થોડું ઈઝી પડે. ચલો નેક્સ્ટ વસ્તુ, સંતુલનના પ્રકારો. તો અત્યાર સુધી તો આપણે એ જોયું કે સંતુલન કઈ રીતે મળે ને ક્યાં મળે, વિદ્યુતભારના મૂલ્યના, તે બધું જોયું આપણે. હવે આપણે એ જોવું છે કે સંતુલન કેટલા પ્રકારના છે. કદાચ તમને 11th ની અંદર જો યાદ હશે તો ઠીક છે, નહીતર આપણે 11th નો આખો કન્સેપ્ટ મસ્ત રિવાઇઝ કરી લઈએ, એકદમ મસ્ત એનિમેશનની સાથે સમજીએ. તો સંતુલન 3 પ્રકારના હોય. કયા 3 સંતુલન? ન્યુટ્રલ, તટસ્થ સંતુલન, સ્ટેબલ, સ્થાયી સંતુલન, અનસ્ટેબલ, અસ્થાયી સંતુલન. 1 by 1 જો એનિમેશનને જોતા જજો એટલે બરાબર એકદમ સમજાઈ જશે કે કઈ રીતે આ વર્ક કરે છે. ધારો કે કોઈ એક એવી સરફેસ છે કે જ્યાં પદાર્થની સ્થિતિ ઉર્જા બદલાતી જ નથી. જે છે એની સ્થિતિ ઉર્જા છે, અહીંયા એટલી છે, અહીંયા એટલી છે, અહીંયા પણ એટલી છે. તો આવા સંતુલનને આપણે કહીએ ન્યુટ્રલ સંતુલન. છે પદાર્થ સંતુલનમાં જ, આ દડો જો અહીંયા સ્થિર રહી જાય સંતુલનમાં છે, અહીંયા સ્થિર રહી જાય સંતુલનમાં છે. પણ આને જો, આ છે સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ.
સ્ટેબલ મતલબ કે સ્થાયી સંતુલન. તમે એને થોડીક એની સંતુલન સ્થિતિથી ડિસ્પ્લેસ કરો અને પાછું છોડી દેશો તો ફરીથી આમ દોલનો કરી અને મૂળ સ્થિતિમાં આવી જશે. આવા સંતુલનને કહેવાય સ્થાયી સંતુલન. જો અહીંયા કોઈ પદાર્થ હોય તમે એને આમ ઉપર ચડાવો અહીંથી છોડી દેશો તો આમ જશે આમ જશે આમ જશે આમ જશે ને પાછો અહીંયા ખાડા પર છેલ્લે તો ત્યાં જ સ્થિર થશે. આને કહેવાય સ્થાયી સંતુલન. પેલું જો અસ્થાયી સંતુલન, જરાક છે સંતુલનમાં પણ જો સંતુલનમાંથી થોડું અમથું પણ ડિસ્ટર્બ કરશો, જરા પણ એ ડિસ્ટર્બ થયો એટલે સીધો એ પદાર્થ મૂળ સ્થિતિમાં તો એ ક્યારેય નહીં આવે. તો આવા સંતુલનને આપણે કહીએ અસ્થાયી સંતુલન. જ્યારે પણ સ્થાયી સંતુલન હશે ત્યારે હંમેશા દોલનો થતા હશે. જો આની અંદર ન્યુટ્રલ સંતુલન, અહીંયા મૂકો તો પણ સ્થિર, અહીંયા મૂકો તો પણ સ્થિર, અહીંયા મૂકો તો પણ સ્થિર, એ સ્થિરનો સ્થિર જ રહેશે. સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ, ખાડો, દડાને અહીંથી છોડો, અહીંથી પેલા સંતુલનમાં ક્યાં હતો? અહીંયા નીચે હતો. દડાને તમે આમ ઉપર લઈ જાઓ, છોડી દો, દડો આમ થશે, આમ થઈને છેલ્લે અહીંયા સ્થિર થઈ જશે, જેમ કે આ બોટલનું થાય છે એવું. ફરીથી સંતુલન સ્થિતિમાં મૂળ સ્થાને પદાર્થ પાછો આવે તો એને કહેવાય સ્થાયી સંતુલન. અને એક વખત સંતુલન સ્થિતિ ડિસ્ટર્બ થયા પછી જો પદાર્થ ફરીથી એના મૂળ સ્થાને ક્યારેય ન આવે તો એને કહેવાય અસ્થાયી સંતુલન, અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. તો આ છે 3 ઇક્વિલિબ્રિયમના પ્રકાર. ડેફિનેશન લખવી હોય તો તમારે તમારા શબ્દોમાં લખી નાખવાની કે જો પદાર્થને ડિસ્ટર્બ કર્યા બાદ ફરીથી એ મૂળ સ્થાન પર આવતો હોય સ્થાયી સંતુલન, પદાર્થને ડિસ્ટર્બ કર્યા બાદ ફરીથી એ મૂળ સ્થાન પર ન આવતો હોય અસ્થાયી સંતુલન, અને પદાર્થને ડિસ્ટર્બ કરો એનાથી સંતુલનને કોઈ ફરક જ ન પડતો હોય, અહીંયા પણ સંતુલનમાં, અહીંયા પણ સંતુલનમાં, બધે જ સંતુલનમાં, સ્થિતિ ઉર્જા એમની એમ છે, મતલબ કે ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ. ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમમાં સ્થિતિ ઉર્જા બદલાતી નથી. સ્થાયી સંતુલનમાં સ્થિતિ ઉર્જા મિનિમમમાં મિનિમમ હોય. જે જગ્યાએ સ્થિતિ ઉર્જા મિનિમમ થાય ને એ સંતુલનને જ આપણે સ્થાયી સંતુલન કહીએ. અને જ્યાં સ્થિતિ ઉર્જા હાઈટ પર, પહાડ ઉપર હોય, જ્યાં સ્થિતિ ઉર્જા મેક્સિમમ છે એને આપણે કહીએ અસ્થાયી સંતુલન. બરાબર? તો આ છે આખો સંતુલનનો કન્સેપ્ટ જે ફિઝિક્સમાં વારંવાર ઉપયોગમાં આવશે. નેક્સ્ટ વસ્તુ આપણે જોઈએ. બે સમાન મૂલ્યના ક્યુ ધન વિદ્યુતભારને જોડતી રેખા પર આપણે ત્રીજો વિદ્યુતભાર ક્યાં રાખીએ તો એ સંતુલનમાં રહે. હવે x અને y પર તેના સંતુલનનો પ્રકાર કેવો હશે? પહેલા એક બહુ સિમ્પલ વસ્તુ છે. બંને ધન વિદ્યુતભાર છે, બંને સમાન મૂલ્યના વિદ્યુતભાર છે, તો સંતુલન ક્યાં મળશે? સંતુલન એક્ઝેક્ટ વચ્ચે મળશે, એક્ઝેક્ટ સેન્ટર પર સંતુલન મળશે. તો સંતુલન પોઈન્ટ તો એક્ઝેક્ટ સેન્ટર પર મળશે. હવે ત્યાં આપણે ક્યુ વિદ્યુતભાર, અહીંયા પણ ક્યુ વિદ્યુતભાર છે, બરાબર? બંને ધન વિદ્યુતભારોને રાખેલા છે. ત્રીજો વિદ્યુતભાર રાખ્યો છે ને ધન વિદ્યુતભાર રાખીએ. હવે અહીંયા x અક્ષ પર કેવું સંતુલન હશે એ શોધવાનું છે, અહીંયા y અક્ષ પર કેવું સંતુલન હશે એ શોધવાનું છે. તો સંતુલન શોધવા માટે કરવાનું શું? એને એના સ્થાનથી જરા ડિસ્ટર્બ કરવાનું. આને આપણે એના સ્થાનથી આમ x જેટલો ડિસ્ટર્બ કરીએ, થોડો પેલી સાઈડ લઈ જઈએ. હવે સમજો, અહીંયા હતો તો એના પર બંને સાઈડ સરખા બળ લાગતા હતા. પેલાનું પણ આના પર એટલું જ લાગે છે, આનું પણ આના પર એટલું લાગે, બંને જગ્યાએ એકદમ સરખા બળ લાગે છે. પણ હવે શું થાય છે? જેવું એ અહીંયા આવશે એટલે આના વડે આના પર વધારે બળ લાગશે, કેમ કે એનાથી નજીક આવ્યો ને, નજીક આવશે એટલે વધારે બળ લગાવશે. પણ આકર્ષી બળ લગાવશે કે અપાકર્ષી લગાવશે? તો બળ લગાવશે અપાકર્ષી ને વધારે લગાવશે, કેમ કે નજીક છે ને, જેનાથી વધારે નજીક એ વધારે બળ લગાવશે. આનાથી દૂર ગયો તો બળ તો એ પણ અપાકર્ષી લગાવશે પણ થોડું ઓછું લગાવશે, તો એ ઓછું બળ લગાવે છે. તો આ બંને બળનું પરિણામી બળ કેટલું આવ્યું? પરિણામી બળ કઈ દિશામાં આવ્યું? પરિણામી બળ તો આમ જ આવ્યું ને. પરિણામી બળ એ દિશામાં આવે છે જે એને ફરીથી એના મૂળ સ્થાન તરફ લઈ જાય. તો આવા સંતુલનને આપણે કહીએ સ્થાયી સંતુલન. કે તમે પદાર્થને એના સ્થાનથી જરાક આ સાઈડ લાવ્યા તો આ સાઈડનો જે વિદ્યુતભાર છે એનું બળ આ સાઈડ વધી જાય છે, અને આ સાઈડનો જે વિદ્યુતભાર છે એનું બળ ઓછું લાગે છે. મતલબ કે આ બંને બળનું પરિણામી બળ પદાર્થને આમ ધક્કો મારે છે, એ આમ શું છે? એનું સંતુલન સ્થાન છે. મતલબ કે પદાર્થ જો ફરીથી પોતાના મૂળ સંતુલન સ્થાન તરફ આવે તો એ સ્થાયી સંતુલનમાં છે. તો જો ક્યુ ધન હોય તો સ્થાયી સંતુલન x દિશામાં. ચલો અહીંયા જોઈએ આપણે. અહીંયા ધારો કે અહીંયા ક્યુ ઋણ હોત તો, ક્યુ ઋણ હોત તો આ બંને એરોની ડાયરેક્શન બદલી જાત ને. આનું આકર્ષી બળ વધી જાત અને પેલાનું આકર્ષી બળ ઘટી જાત. મતલબ કે આનું જોરદાર આકર્ષી બળ એને પોતાની તરફ ખેંચી લેશે. તો મતલબ થયો અસ્થાયી સંતુલન.
તો આ રીતે બે અલગ અલગ પ્રકારના સંતુલન છે, સ્થાયી સંતુલન, અસ્થાયી સંતુલન. આની અંદર સમજીએ. વાય દિશામાં ડિસ્ટર્બ કરીએ, મતલબ આને આપણે આમ ઉપર લઈ ગયા. કેવો વિદ્યુતભાર છે? ક્યુ ધન વિદ્યુતભાર છે. જો અહીંયા ગ્રેવિટેશન ને આ તે કંઈ પણ નથી, આ સ્પેસમાં વાત થાય છે. ગ્રેવિટેશન તો આમાં ક્યાંય છે જ નહીં, બરાબર. આ ક્યુ પર કઈ દિશામાં બળ લગાવશે? આમ બળ લગાવશે. આ ક્યુ પર કઈ દિશામાં બળ લગાવશે? આમ બળ લગાવશે, કેમ કે અપાકર્ષી બળ. બંને સરખા જ મૂલ્યના હશે ને, કારણ કે બંનેથી સરખા અંતર પર છે. સરખા જ મૂલ્યના હશે તો આ બંને ઘટકોના હોરિઝોન્ટલ ઘટકો કેન્સલ થઈ જશે. આનો તમે સમક્ષિતિજ ઘટક લેશો અને તમે આનો સમક્ષિતિજ ઘટક લેશો તો એ સમક્ષિતિજ ઘટક એકબીજાની અસરને ખલાસ કરી નાખશે. પણ એ બંનેના જે વર્ટિકલ ઉપરના ઘટકો આવતા હશે એ ઉપરના ઘટકો તો આને ઉપર તરફ આમ ધક્કો મારશે ને. તો એનો સિમ્પલ મતલબ એમ થયો કે આ બંને આ ક્યુ વિદ્યુતભારને ધક્કો મારે છે, દૂર ફેંકવાની ટ્રાય કરે છે. તો અહીંયા જો ક્યુ ધન વિદ્યુતભાર હોય તો છે આ અસ્થાયી સંતુલન વાય અક્ષ પર. જો ક્યુ ધન વિદ્યુતભાર હોય તો એક્સ અક્ષ પર તો સ્થાયી છે, પણ વાય અક્ષ પર અસ્થાયી છે. ધારો કે ક્યુ ઋણ વિદ્યુતભાર હોય, જો ઋણ વિદ્યુતભાર છે તો આ બળ આમ આકર્ષી સ્વરૂપનું લાગશે. આ ક્યુ વિદ્યુતભાર આ ક્યુને આમ ખેંચે અને આ ક્યુ પણ આને આમ ખેંચે. હવે બંનેને આમ ખેંચે છે તો એ બંનેના આ ઘટકો તો કેન્સલ થઈ જશે, પણ એ બંનેના નીચેના ઘટકો તો બચશે ને. એ નીચેના ઘટકો ફરીથી એને મૂળ સ્થાન તરફ લઈ જવાનો પ્રયત્ન કરશે. એનો મતલબ કે ત્યાં હંમેશા જો ક્યુ ઋણ વિદ્યુતભાર હોય તો સ્થાયી સંતુલન મળશે. તો આ છે આખો ડિટેલમાં સ્થાયી અસ્થાયી સંતુલનનો કન્સેપ્ટ. અને જ્યાં જ્યાં જે પરિસ્થિતિમાં સ્થાયી સંતુલન મળતું હશે ત્યાં હંમેશા તમને આખા ફિઝિક્સમાં સરળ આવર્ત ગતિનો સવાલ પૂછી જ શકે. સરળ આવર્ત ગતિનો સવાલ હવે આની અંદર કઈ રીતે પૂછે? જીની અંદર 2 વાર પૂછાયેલો છે, નીટમાં પણ 1 વાર સવાલ પૂછાયેલો છે. તો વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. જો પહેલા તો આપણે એક્સ અક્ષ પર જોઈએ. એક્સ અક્ષ પર ક્યુ ધન હોય તો સ્થાયી સંતુલન કે ઋણ હોય તો સ્થાયી સંતુલન? તો ક્યુ ધન હોવો જોઈએ તો સ્થાયી સંતુલન. ચલો સ્થાયી સંતુલન છે તો હવે સ્થાયી સંતુલન હોય તો આપણે એને અહીંથી જરામ તો ડિસ્ટર્બ કરીએ અને છોડી દેશું એટલે એ સીધો આમ દોલનો કરવા લાગશે. એ દોલનોનો આપણે આવર્તકાળ શોધવાનો છે. બહુ સિમ્પલ છે. દોલનોનો આવર્તકાળ SHM ક્યારે કહેવાય? જ્યારે તમે F ચલે છે x અથવા તો A ચલે છે x લાવી દેશો, મતલબ કે સરળ આવર્ત ગતિ છે. આપણે પ્રવેગ ચલે છે x લાવી દેવું છે. આ અંતર કેટલું થયું? આ આખું અંતર d હોય તો આ અંતર d/2 હતું, આ અંતર પણ d/2 હતું. હવે આ અંતર કેટલું થયું? d/2 + x. અને આ અંતર કેટલું થયું? d/2 - x. ચલો અંતર ગણી નાખ્યા. હવે આના પર આ ક્યુ વિદ્યુતભાર આ સાઈડ બળ લગાવશે, અહીંયા નહીં સોરી અહીંયાથી ક્યુ વિદ્યુતભાર એના પર આમ બળ લગાવશે. કેટલું? F1. અને આ ક્યુ વિદ્યુતભાર આના પર બળ લગાવશે F2. કયું વધારે છે? પેલું F1 વધારે છે. તો નેટ ફોર્સ એટલે કે પરિણામી બળ કેટલું આવશે? પરિણામી બળ આવશે F1 - F2. બરાબર છે, F1 - F2 આવશે. અને પરિણામી બળ એ પદાર્થને શું કરે? તો પરિણામી બળ પદાર્થને પ્રવેગ આપે ma. બરાબર, પરિણામી બળ ma પ્રવેગ આપશે. F1 બળ કેટલું આવશે? તો k q ડિવાઈડ બાય અંતર કેટલું છે? તો d/2 - x આખાનો સ્ક્વેર માઇનસ F2 ફોર્સ કેટલું આવશે? તો F2 ફોર્સ લખીએ k q ડિવાઈડ બાય d/2 + x આખાનો સ્ક્વેર. ચલો બંને લખી દીધા. હવે આપણે a ચલે છે x લાવવું છે. ખરેખર તો a ચલે છે -x હોય, પણ આપણે કેમ માઇનસ વાળી ઝંઝટમાં નથી પડતા. તો આપણને ખબર જ છે કે માઇનસ નો મતલબ છે કે x અને a વિરુદ્ધ દિશામાં હશે. તો છે જ ને અહીંયા x આમ છે પણ a કઈ દિશામાં છે? F net ની દિશામાં. તો એ બંને વિરુદ્ધ દિશામાં જ છે. તો a લેવાની આમાં કોઈ જરૂરિયાત નથી. ચલો આમાંથી શું કોમન નીકળશે? એક તો a અહીંયા આપણે રાખી દીધો, m ને છેદમાં જવા દઈએ, k q ના છેદમાં m. હવે આ બાકીનું જે બધું બચે છે એનું કંઈક સાદુરૂપ તો આપવું પડશે ને. તો આપણે સાદુરૂપ આપીએ, ક્રોસ ગુણાકાર કરીએ, આને સામે જવા દઈએ તો d²/4 માઇન પ્લસ 2 × d/2 × x તો xd પ્લસ x². આ માઇનસ છે ને આને સામે જવા દઈએ, એનો પાછો સ્ક્વેર પણ કરી દઈએ તો d²/4 પ્લસ xd માઇનસ x². અને આખાના છેદમાં શું આવશે? d - x d/2 - x d/2 + x. તો આ આમ થઈ જશે
ડી સ્ક્વેર બાય 4 માઇનસ એક્સ સ્ક્વેર આખાનો સ્ક્વેર. હવે જો કેટલું કેન્સલ થાય છે, આ બંને કેન્સલ, સેમ ટુ સેમ આ બંને કેન્સલ. આપણે બધું અલગ કલરથી કેન્સલ કરીએ, નહીતર બધી ખીચડી ભેગી થઈ જશે. ચલો બરાબર છે. હવે આ XD અને XD તો એ તો 2XD થઈ ગયા. ચલો બરાબર છે, 2XD થઈ જશે. બીજું આપણને એ ખબર છે કે આ x જે છે ને એ x હંમેશા સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ હોય. મતલબ કે આ x જે છે એ d કરતા બહુ નાનો હોય. આ તમને આપેલું હોય તો ઠીક છે, ન આપેલું હોય તો તમારે લઈ જ લેવાનું. કારણ કે સિમ્પલ હાર્મોનિક મોશન ક્યારે થાય? જ્યારે સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ આપીએ. તો સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ આપીએ તો આ x જે છે ને એ આ d/4 કરતા બહુ નાનો છે. એકદમ એટલે એકદમ નાનો હશે. મતલબ આની સાપેક્ષે આપણે આને અવગણી શકીએ. હવે એને અવગણી નાખો તો બાકી જેટલું બચે છે એ બધું આપણે ભેગું કરી દઈએ. a ઇઝ ઇક્વલ ટુ kqq ડિવાઈડ બાય m 2xd 2dx છેદમાં ડી સ્ક્વેર બાય 4 નો સ્ક્વેર, તો d ની 4 ઘાતના છેદમાં 16. હવે આની અંદરથી આપણે a ચલે છે x લાવવું છે, બાકીનું બધું આપણે સાઈડમાં લખી દઈએ. 16 ઉપર જશે તો 32 k q q છેદમાં m અને d ક્યુબ અને આ x. હવે છે a ચલે છે x કરીએ તો આ વચ્ચેની જે ક્વોન્ટિટી આવે છે, આ વચ્ચેની ક્વોન્ટિટી આખી હોય એને શું કહેવાય? આપણે જ્યારે a ચલે છે x કરીએ તો આ વચ્ચેની ક્વોન્ટિટી શું હોય? તો આપણું ખરેખર સમીકરણ તો a બરાબર ઓમેગા સ્ક્વેર x છે. તો આ આખી ક્વોન્ટિટી ઓમેગા સ્ક્વેર થઈ હોય એટલે કે ઓમેગા કેટલું આવશે? md ક્યુબના છેદમાં 32 kqq. મતલબ કે ટાઈમ પીરિયડ કેટલું આવશે? તો ટાઈમ પીરિયડનું સૂત્ર છે 2 પાઈ બાય ઓમેગા. તો ટાઈમ પીરિયડ ફાઇનલી કેટલું આવશે? 1 અપોન ઓમેગા છે, તાનું વ્યસ્ત કરી દઈએ. 32 kqq ડિવાઈડ બાય md ક્યુબ. આટલો આનો ટાઈમ પીરિયડ આવશે. આ બધા સવાલની અંદર કરવાનું શું હોય? જે દિશામાં તમને કહે એ દિશામાં સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ આપવાનું. સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ આપ્યા બાદ જે ફોર્સનું ઇમ્બેલેન્સ થાય છે, ઇમ્બેલેન્સને આખું ગણતરી કરવાની. આખું ગણતરી કરશો ને એટલે છેલ્લે ધીમે ધીમે કરતા તમને કોન્ફિડન્સ આવતો જ હશે કે સમીકરણ a ચલે છે x જેવું થાય છે. જ્યાં જેને અવગણવાની જરૂર પડે અવગણી દેવાનું. એક વખત સમીકરણ a ચલે છે x જેવું થઈ જાય એટલે વચ્ચે જેટલું પણ છે વચ્ચે બચે ને શું કહેવાય? ઓમેગા સ્ક્વેર. તો ઓમેગા મળી જાય તો ઓમેગા એટલે 2 પાઈ બાય t એટલે કે t બરાબર 2 પાઈ બાય ઓમેગા પરથી આ આખી ગણતરી આપણે કરી શકીએ. ઓકે, ઘણી બુકની અંદર તમે જોશો તો k ના કરતા 1/4 પાઈ એપ્સિલોન 0, અહીંયા જે k છે એના કરતા 1/4 પાઈ એપ્સિલોન 0 માં આન્સર હોય તો હવે એટલું તો તમને કન્વર્ટ કરતા આવડશે. નેક્સ્ટ, y દિશામાં q કયો રાખીએ તો y દિશામાં સંતુલન મળે? માઇનસ q. q ને જો માઇનસ q રાખીએ ને તો y દિશામાં સ્થાયી સંતુલન મળે. કારણ કે આ q આના પર કઈ દિશામાં બળ લગાવશે? આમ આકર્ષી બળ લગાવશે f જેટલું. આ q આના પર કઈ દિશામાં બળ લગાવશે? f જેટલું આકર્ષી બળ. હવે અહીંયા થીટા તો આવશે જ, તો અહીંયા પણ થીટા જ આવશે ને. જો મિરર ઇમેજ જ છે બંને સાઈડ, જે એક સાઈડ થશે ને એનું એ જ બીજી સાઈડ થશે. બંને સાઈડ મિરર ઇમેજ છે. બરાબર છે. ચલો આ કેટલું છે? d/2. આ પણ કેટલું છે? d/2. હવે f નો આ ઘટક કેટલો? f sin થીટા. તો f નો આ ઘટક કેટલો? આ f નો એ પણ f sin થીટા. બંને એકબીજાની અસરને કેન્સલ આઉટ કરી દેશે. બંને એકબીજાને ઉડાવી દેશે તો કયા ઘટક બચે છે? નીચેના ઘટક બચે. નીચેનો ઘટક કયો કયો છે? આનો f cos થીટા અને આનો પણ f cos થીટા. તો ટોટલ f નેટ કેટલું બચે છે? આપણે જેને f નેટ કહીએ છીએ, આ f નેટ કેટલું ફોર્સ બચે છે? 2f cos થીટા. આટલું બચે છે. ચલો ગણતરી કરીએ. f નેટ હંમેશા કેટલો હોય? તો ma જેટલો 2. હવે f કેટલો હોય? તો કોઈ પણ એક f લખી દે તો ચાલે ને, બંને સરખા જ છે. તો k q સ્મોલ q માઇનસ લખવો જરૂરી નહીં, દિશા જાતે લઈ લીધી છે, ખાલી મૂલ્ય જ લખવાનું છે. બરાબર. બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું? આ ડિસ્ટન્સ જોઈએ છે ને આપણને, તો d²/4 પ્લસ y². આટલું થાય ને? પાયથાગોરસ લગાવો. આ d²/4 પ્લસ y² અને એનું વર્ગમૂળ કર્ણ જેટલું થશે તો લખી દઈએ આપણે કે √of d²/4 પ્લસ y² આખાનો સ્ક્વેર. અને હજુ એક્સ્ટ્રા શું આવશે? ઇન્ટુ કરીને. ઇન્ટુ આવશે cos થીટા. લગાવો ચલો cos થીટા. cos થીટા એટલે પાસેની બાજુ y છેદમાં કર્ણ
ડી સ્ક્વેર બાય 4 પ્લસ વાય સ્ક્વેર. આ રીતે આવશે. બધું મિક્સ કરી દઈએ તો એ બરાબર આ એમ છેદમાં આવશે 2k ક્યુ ડિવાઈડ બાય એમ. એ તો પહેલા આવતું તો એવું જ છે ને, તો આ તો બધું આવી ગયું. અહીંયા છે વાય અને છેદમાં આવે છે આ એક ઘાત થશે આખી વર્ગમૂળ અને પાછો એનો વર્ગ તો એક ઘાત થઈ અને બાકીની અડધી ઘાત અહીંયા થશે. મતલબ કે ડી સ્ક્વેર બાય 4 પ્લસ વાય સ્ક્વેર આખાની 3/2 ઘાત. ચલો ફરીથી યાદ કરો. અહીંયા આપણે શું સમીકરણ સાબિત કરવાનું છે? અહીંયા આપણે સાબિત કરવાનું છે એ ચલે છે વાય, કારણ કે આપણે ડિસ્પ્લેસમેન્ટ વાય જેટલું આપ્યું છે. તો આ એ ચલે છે વાય તો આવે છે, પણ આ છેદનો વાય નડે છે. તો આપણે જ પ્રશ્ન પૂછવાનો કે શું આ વાય ને લેસ ધેન ડી કરી શકાય? હા, કરી શકાય. કેમ કે આ અંતર હંમેશા ડી મોટું હશે અને આપણે હંમેશા સવાલમાં તમને કીધું હશે સૂક્ષ્મ સ્થાનાંતર, સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ. તો એનો મતલબ કે વાય અવગણી શકાય એટલો છે. વાય ને રસ્તામાંથી હટાવી દેશો. હવે આખું જે બચે છે એનું સાદુરૂપ આપીએ તો a ઇઝ ઇક્વલ ટુ 2k ક્યુ આખાના છેદમાં m ડી સ્ક્વેર અને એની 3/2 ઘાત તો 2 2 કેન્સલ, તો અહીંયા આવશે ડી ક્યુબ છેદમાં 4 નું વર્ગમૂળ અને એનો ઘન તો 8 આવશે. તો આ 8 તો અને છેલ્લે y તો છે તો આ y આપણે લખી દઈએ. તો અહીંયા આપણો ઓમેગા કેટલો થયો? અંડર રૂટ ઓફ આ 8 ઉપર જશે તો 16 k અપોન m ડી ક્યુબ. બસ હવે આના પરથી ટાઈમ પીરિયડ તો ગણતા આવડે જ ને. તો ટાઈમ પીરિયડ t ઇઝ ઇક્વલ ટુ 2 અંડર રૂટ ઓફ ઓમેગાને ઉલટો કરીને લખી દઈએ m ડી ક્યુબ ડિવાઈડ બાય 16k ક્યુ. ઓકે, બસ આ રીતની આ બધી ગણતરી હોય. આમ દેખાવામાં બધું બહુ ડિફિકલ્ટ લાગે છે, પણ અહીંયાથી અહીંયા સુધીની ગણતરી કરવામાં તમને 1 મિનિટ અને 25 સેકન્ડથી વધારે સમય ન લાગે, જો તમે એકદમ સ્પીડમાં કન્સેપ્ટ ક્લિયર હોય ને ગણો તો. જો આ આન્સર કેટલો આવતો હતો? 32 અંશમાં આવતું હતું. અહીંયા કેટલું આવે છે? આપણે એનું ઉલટું લખી નાખ્યું. અહીંયા 2 32 અંશમાં આવે છે અને આને ટૂંકમાં આપણે છે ને ઉલટું લખી નાખ્યું છે. આ 16 અંશમાં આ વ્યસ્ત લઈને લખવું પડશે. ટૂંકમાં આવું થઈ જશે t ઇઝ ઇક્વલ ટુ 2 અંડર રૂટ ઓફ m ડી ક્યુબ આખાના છેદમાં 32 k ક્યુ. આ રીતનું આવશે બરાબર. કારણ કે અહીંયા જે આવે છે એ તો આપણો ઓમેગા આવે છે. એ ઓમેગાને આપણે ઉલટો કરી દઈએ. આ આપણે અહીંયા ઓમેગાનો જ ખોટો ઉલટો કરી દીધો છે. ઓમેગા તો એમનો એમ લખવાનું ને. ઓમેગા એમનો એમ લખીએ અને પછી એ ઓમેગાને અહીંયા ઉલટો કરીએ એટલે કે 2π/t કરીએ, 2π/ઓમેગા કરીએ એટલે આપણને અહીંયા t મળશે. તો જો અહીંયા છેદમાં 32 આવે છે અને અહીંયા છેદમાં 16 આવે છે. મતલબ કે પેલાની અંદર જે આવર્તકાળ આવતો હતો એના કરતા અહીંયા આવર્તકાળ √2 ટાઈમ્સ વધારે આવે છે. તો આવા પણ કમ્પેરેટિવ ક્વેશ્ચન્સ ક્યારેક એડવાન્સની અંદર ને એમ પૂછાતા હોય છે. બાકી આ વસ્તુ એડવાન્સની નથી. એડવાન્સની અંદર આ પૂછે ને તો કેમ પૂછે? વાક્યવાળા સવાલમાં પૂછે. એક જ સવાલ આપી દેશે, એમ કહેશે x દિશામાં સ્થાનાંતર કરાવીએ એના કરતા y દિશામાં સ્થાનાંતર કરાવીએ તો મળતો આવર્તકાળ એ √2 ગણો છે. રાઈટ છે? આવા સવાલો એડવાન્સમાં પૂછે. બાકી તમને મેઇન્સમાં કે નીટમાં જ્યારે પૂછશે ત્યારે આ બંનેમાંથી કોઈ એક ક્વેશ્ચનનું ફોર્મેટ પૂછે. કન્સેપ્ટ બહુ સિમ્પલ છે. જે જગ્યાએ પદાર્થ છે ત્યાંથી સ્થાનાંતર આપો. સ્થાનાંતર આપ્યા બાદ બળમાં જે ઇમ્બેલેન્સ ક્રિએટ થાય છે એફ નેટ કેલ્ક્યુલેટ કરો. એફ નેટ હંમેશા ma જેટલું થાય. એફ નેટ ma જેટલું થાય એના પરથી સાદુરૂપ આપતા આપતા ક્યાંક ને ક્યાંક તમને એ ચલે છે x મળી જશે. અને આ એ ચલે છે x માં જે વચ્ચે આખું આવે છે એ અચળાંક જ આપણો ઓમેગા છે. આગળના સવાલમાં ઉલટું થયું એમ ઉલટું ન થાય એવું થોડું ધ્યાન રાખજો. ઓમેગા પરથી ટાઈમ પીરિયડ ક્યાંથી મળે? 2π/ઓમેગા. તો બસ આટલું આ આખા લેક્ચરની અંદર છે. બરાબર? એકદમ એટલે એકદમ સારામાં સારા ક્વેશ્ચનો આપણે ગણતા જઈએ છીએ. લગભગ સારી ઇન્સ્ટિટ્યૂટની અંદર જે પણ ભણાવવામાં આવતું હોય છે એમાંની આપણે એક સિંગલ વસ્તુ પણ બાકી છોડતા નથી. તો આની પછીના કુલમ્બના નિયમના જેટલા પણ ક્વેશ્ચન્સ છે, અલગ અલગ જીઓમેટ્રી વાળા ક્વેશ્ચન્સ છે, એ બધા ક્વેશ્ચન આપણે આ જ પ્લેટફોર્મ પર નેક્સ્ટ ક્લાસની અંદર જોશું. ઓકે, થેન્ક યુ.